નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે રીતે હાલમાં દેશમાં સરેરાશ જે આયુષ્ય છે તેમાં વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય અને જે કહી શકાય કે મેડિકલ સાયન્સના લીધે જે અત્યારે હાલ માણસની જે તંદુરસ્તી છે તે વૃદ્ધાશ્રમ સુધી જળવાઈ રહેતી હોવાથી કર્મચારીઓ પોતાની જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં વધારો કરવાને લઈને ઘણા લાંબા સમયથી લડત લડી રહ્યા હતા। ત્યારે અત્યારે હાલ જે છે તે દિવાળી પહેલાં જ કર્મચારીઓ માટે દેશભરના કરોડો કર્મચારીઓ માટે સૌથી આનંદના સમાચાર આવ્યા છે, કારણ કે નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાને લઈ અને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે દેશમાં નિવૃત્તિ વય મર્યાદાને લઈ અને સરકાર શું જાહેરાત કરી શકે છે, ક્યારથી મિત્રો જે છે તે તમને નિવૃત્તિ વય મર્યાદા એટલે કે રિટાયરમેન્ટની જે ઉંમર છે તેમાં વધારો મળી શકે છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી કર્મચારી મિત્રો આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હો તો ચેનલને અમારી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા તમામ જે સરકારી કર્મચારીઓ પગાર વધારા, રિટાયરમેન્ટ ઉંમર વગેરેના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નિવૃત્તિ વય મર્યાદામાં વધારાના નિયમોની વાત કરીએ તો કર્મચારીઓને મોટી ભેટ દિવાળી પહેલાં મળી શકે છે, કારણ કે સરકાર દ્વારા નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે। તો વાત કરીએ તો નિવૃત્તિ વય મર્યાદામાં વધારાને લઈ અને કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓના શિક્ષકોની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તે જ સમયે કેન્દ્ર સરકાર પણ તેના પર વિચાર કરી રહી છે। કેટલાક વિભાગોના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં અગાઉથી વધારો કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરી રહી છે અને અન્ય રાજ્યોની રાજ્ય સરકારો પણ તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરી રહી છે। પ્રાપ્ત માહિતીના આધારે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેને વધારીને કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં અલગ અલગ વિભાગ અને અલગ અલગ જે કહી શકાય કે જે જોબ પ્રોફેશન પ્રમાણે 62થી લઈને 65 વર્ષ કરી શકાય છે। તો નિવૃત્તિ વય મર્યાદામાં વધારા અંગે મહત્વપૂર્ણ માહિતીની વાત કરીએ તો ઉદાહરણ તરીકે જો આપણે જૂની સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીં એક સમસ્યા જોવા મળતી હતી કે જ્યારે કર્મચારીઓ શૈક્ષણિક સત્રની વચ્ચે નિવૃત્ત થતા હતા, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો અને જ્યારે કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરે પહોંચે છે ત્યારે પણ તેઓ સ્વસ્થ રહે છે અને વિભાગોને આવા અનુભવી કર્મચારીઓની જરૂર હોય છે, જેથી સરકાર વિચારી રહી છે કે વિભાગોને કર્મચારીઓના અનુભવનો લાભ મળે, તેથી નિવૃત્તિ વય મર્યાદામાં 2 થી લઈ અને 3 વર્ષનો વધારો કરવાની કર્મચારીઓની ભરતી કરવા પર વિચારણા ચાલી રહી છે અને આ અંગે ઘણી બેઠકો પણ યોજાઈ ચૂકી છે। કર્મચારીઓએ રાજ્ય સરકાર અને સેવા કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પણ મૂકી છે। નિવૃત્તિ વયમાં વધારો થવાથી કર્મચારીઓને ઘણા ફાયદા થશે। તો નિવૃત્તિ વય મર્યાદા વધારવાથી તમામ વિભાગોના કર્મચારીઓને ઘણો ફાયદો થશે। પ્રથમ એ કે તેમને વધારાની નોકરીની તકો મળશે અને વધારાની સેવા તકો ઉપરાંત તેમને આર્થિક અને સામાજિક સુરક્ષાના સંદર્ભમાં પણ લાભ મળશે। કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે, કારણ કે તેઓ પણ ઈચ્છે છે કે જેમ તેમની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવામાં આવે, કારણ કે જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ હોય છે અને અનુભવી કર્મચારીઓ વિભાગમાંથી નિવૃત્ત થાય છે, આના કારણે વિભાગને થોડું નુકસાન પણ થાય છે। જો નિવૃત્તિ વય મર્યાદામાં 2 થી 3 વર્ષનો વધારો કરવામાં આવે છે તો વિભાગો અનુભવી કર્મચારીઓનો લાભ મેળવી શકે છે, જે બધા વિભાગો માટે ખૂબ જ સારા સમાચાર છે। દિવાળી સુધીમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। પ્રાપ્ત માહિતીના આધારે કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં વધારા અંગે દિવાળી સુધીમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। તમને જણાવવામાં આવે છે કે દિવાળી સુધીમાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। જોકે આ જાહેરાત દિવાળી પર જ કરવામાં આવશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી, પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો થશે અને કેટલાક વિભાગોમાં કર્મચારીઓને આ લાભ મળી શકશે, તે ચોક્કસ છે। આરોગ્ય અને તબીબી વિભાગના કર્મચારીઓની નિવૃત્તિ મર્યાદામાં વધારો કરી શકાય છે। આમ નિવૃત્તિ વય મર્યાદાને લઈ અને ઘણા લાંબા સમયથી ચાલતી અટકળો પર હવે અંત આવશે અને કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગોમાં કે જ્યાં ખરેખર સ્કિલ્ડ પર્સનની જરૂર હોય તેવા કર્મચારીઓને, ખાસ કરીને આરોગ્ય અને તબીબી તેમજ શિક્ષણ ક્ષેત્રે જે છે તે આ નિવૃત્તિ વય મર્યાદામાં વધારો સરકાર દ્વારા જે છે તે કરવામાં આવી શકે છે। જય હિન્દ, અસ્તુ।